હાઈકોર્ટ દ્વારા 80 દિવસની જેલવાસ બાદ મને શરતી જામીન આપ્યા છે, ત્યારે નામદાર હાઈકોર્ટના આ જજમેન્ટને અમે સહજતાથી સ્વીકારીએ છીએ। એમાં ઘણી શરતો પણ આપી છે, શરતોને આધીન મને જામીન મળ્યા છે। ત્યારે ખરેખર તમે બધા જાણો છો, આદિવાસી વિસ્તારોના તાલુકાઓમાં અનેકો યોજનાઓ હોય છે અને યોજનાઓમાં એક સરકારના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે મારે હાજર રહેવાનું હોય છે, મારે આયોજન કરવા બેસવું પડે છે। એવી જ એક યોજના, એક્ટિવિટી, તાલુકાના વિકાસ માટેની યોજના આવે છે, એમાં ગ્રાન્ટ આવે છે, એમાં સરકારના પ્રતિનિધિ તરીકે હું ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ હાજર હતા, પણ દેડિયાપાડા અને સાગબારામાં એ લોકોએ કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને, જેમને આદિવાસીઓ સાથે નાહવા નીચોવાનો પણ સંબંધ નથી, એમને સભ્ય બનાવી દીધા। મેં મીટિંગ દરમિયાન કીધું કે જે લોકો અહીંયા વેપાર અર્થે આવ્યા છે, જેમને અમારા સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, એવા લોકોને તમે એક્ટિવિટીના સભ્ય બનાવી દો, ગુજરાત પેટર્નના સભ્ય બનાવી દો, અને એ લોકોને અમારે ગ્રાન્ટની વહેંચણી કરવાની તો કઈ રીતના ચાલશે? સામાન્ય બાબતોમાં બોલાચાલી અને સામાન્ય ઝપાઝપી થઈ, કેસ પણ થાય એવી પોલીસ પોઝિશન નથી, છતાં પણ જિલ્લાના આઈપીએસ અધિકારી અને ભાજપના 2-3 નેતાઓના ઇશારે મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી। ફરિયાદ સૌથી પહેલા 12 વાગે મેં આપી, 12 વાગે બનાવ બન્યો, 12:30 વાગે ફરિયાદ આપવા પોલીસ સ્ટેશને મેં ગયો, છતાં પણ આ ચૈતરભાઈ વારે ઘડીએ મનરેગાનું કૌભાંડ ઉજાગર કરે, પોલીસને સામે જ્યારે પોલીસ અહીંયા દંડ ઉઘરાવતી હોય ત્યારે ચૈતરભાઈ લડે, વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ માટે લડે, અહીંના આવાસોમાં કર્મચારીઓના ભ્રષ્ટાચાર સામે લડે, કેવડિયા માટે લડે, પોલીસ સામે લડે, અને ગમે તે કરીને એને ફીટ કરી દો, એમ કરીને મારા પર 307 ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો। મેં ધારાસભ્ય હોય, વિધાનસભાની ચૂંટણીમાં 1,04,333 મત મળ્યા, 43,000ની મારી લીડ હતી। લોકસભા ચૂંટણી લડ્યો, લોકસભાની ચૂંટણીમાં 5,22,000 મત મને મળ્યા। દેડિયાપાડા વિધાનસભામાં મને 1,18,000 મત મળ્યા, 60,000ની તો મારી લીડ હતી। આટલો બધો જનતાનો પ્રેમ હોય, જનતા મારી પાસે કામ માંગે, ત્યારે આ સરકારી મીટિંગમાં મેં કીધું હું ચૂંટાયેલો ધારાસભ્ય છું, મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓને, કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવો? પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવાનું કાવતરું કરીને બેઠા હતા, પોલીસ મને ફસાવાની કાવતરું કરીને બેઠી હતી, એનો મને અંદાજો નતો। હું પોલીસ સ્ટેશને સામેથી અરજી આપવા ગયો અને મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો। એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સંવિધાને અમને સત્તા અને પાવર આપ્યા છે, છતાં લોકોએ મને 2 વાગે એરેસ્ટ કરી લીધો, અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને અહીંના આઈપીએસ અધિકારીના ઇશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો। વડોદરા સેન્ટ્રલ જેલમાં 80 દિવસ જેટલો સમય મેં કાઢ્યો, ત્યારે મને એટલું દુઃખ થયું કે મારો ડેડિયાપાડા, સાગબારા અને નર્મદા જિલ્લાના જે લોકો છે, એ મારો પરિવાર છે, એ પરિવારના દુઃખના પ્રસંગોમાં હું હાજર નહીં રહી શક્યો, એ પરિવારના મેં સુખના પ્રસંગોમાં હાજર નહીં રહી શક્યો, એનું મને દુઃખ છે। પણ મિત્રો, આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે, તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસો છે। ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે, પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય, નામદાર સુપ્રીમ કોર્ટ હોય, મારી સાથે ન્યાય કરશે। સાથીઓ, આ ભાજપના કેટલાક નેતાઓ, પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે, અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે, પણ આ ચૈતર વસાવા એકલા નથી, આ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી, આ બંધારણે આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે, અમારી જનતાનો અવાજ છે, તમારાથી ક્યારે દબાવવાનો નથી। પૂરી તાકાતથી અવાજ આવનારા દિવસોમાં મારી સાથે જે બન્યું છે સાથીઓ, જેલમાં બેસીને બસ મેં એ ચિંતા કરતો હતો, મારું મનોબળ નહીં તૂટી જવું જોઈએ। એ લોકો એમ કઈ પ્રકારે હેરાન કરીને પોતાના તરફ લઈ જવાની વાત કરે, હું ક્યારે મારા
જનતાનો વિશ્વાસ અને ભરોસો નહીં તૂટવા